પેલા વોકવે ને પ્રાયોરિટી આપે છે. સરસના ફ્લાવર છે. પક્ષીના અવાજ સંભળાય છે કેલ્વી. હેલો ગાઈઝ, કિચનરથી મારી ભાણેજ આવી છે કેલ્વી. એટલે આજ ખાસ કેનેડાના હાઉસીસ અને રોડ બતાવવાના છીએ. લેટ્સ ગો. કલ્ચર જણાવશે કેલ્વી. હું તમને કેનેડાના કલ્ચર વિશે કહેતી જઈશ. તો લેટ્સ ગો. જુઓ, જાણો અને માણો. વિડીયો અંત સુધી જુઓ. મસ્ત પિંક કલરના ફ્લાવર છે હે ને કેલ્વી? હે તો આ રસ્તામાં ખૂબ જ સરસના ફ્લાવર છે. પક્ષીના અવાજ સંભળાય છે કેલ્વી. જો ઉગી આવે, ગમે ત્યાં ઉગી આવે. આમ બહુ કહેવાય ને સરસ છે. કે પેલું કહેવાય હા, વનસ્પતિ નહીં, બટ જો આ છે ને પેલા યલો કલરના હતા એ નથી ને? ખાલી થઈ ગયા છે. ના ના ના, એ નથી, અલગ છે. જો મસ્ત મજાના ફ્લાવર છે. આ વીડમાં ઉગેલા છે. અને અહીં જુઓ સાઈડમાં રસ્તો જાય છે. અલગ અલગ કલરના મસ્ત મજાના વૃક્ષ અને પક્ષીના અવાજ આવે છે. ચાલો કેલ્વી આગળ વહી ગઈ. અમે ગાર્ડનમાં જઈએ છીએ. ગાર્ડનનો લોંગ વિડીયો તમને બતાવશું. ચાલો. બહુ જ મજા આવે છે. રસ્તામાં જો આ જે વેધર છે ને એકદમ મસ્ત છે. જો અહીં સાઈડમાં શોપ આવેલી છે. 7 મહિના પછી આ દિવસ જોયો. કિચનરમાં રહીએ છીએ. સમર કિચનર નો પહેલો દિવસ. બેસ્ટ સમરનો પહેલો દિવસ છે કેલ્વી માટે. કિચનરમાં રહીએ છીએ. અને કેલ્વી, કેટલા સમયે આપણે મળ્યા? આપણે હા. 2 વર્ષ ઉપર થઈ ગયું. હા, જો આ છે ને મારી ભાણેજ કિચનરથી આવી છે. અને અમે જઈએ છીએ આંટો મારવા, રસ્તા ઉપર નીકળ્યા છીએ ગાર્ડનમાં. તો તમને ખાસ આજે તમને રસ્તા બતાવીએ, અહીંના કેનેડાના રસ્તા. હે ને કેલ્વી? તું તો કે કંઈક તું તો કંઈક બોલ. અહીંયા તો બહુ બ્યુટીફુલ હોય છે સમર આવે એટલે. હા. બધી જગ્યાએ ફ્લાવર્સ નીકળી આવે હા. છે અને રસ્તા કેટલા બધું beautiful. ખીલી જાય છે. આખું કેનેડા ખીલી જાય. અને વૃક્ષમાં કલર કેટલા બદલતા હોય, જુદા જુદા નહીં? હા. 15-20 દિવસે કલર ચેન્જ થઈ જાય છે. અને છે હા. એટલે બધે ગ્રીન ગ્રીન હા, થઈ જાય. સાચી વાત છે. હા. જો આ વચ્ચેનો ટ્રાફિક છે. હવે આપણે વળી ગયા છીએ રસ્તામાં. ટ્રાફિકના રૂલ્સને ફોલો કરી અને આપણે સાઈડમાંથી નીકળી ગયા છીએ. ચાલો, એક મસ્ત મજાનું કેલ્વી, એક જ મિનિટ આપણે આ તળાવ બતાવી દઈએ. ચલ, આ સામે જો વોકવેમાં થઈ અને તમને એક મસ્ત મજાનું તળાવ બતાવીએ. જો ગાડીઓ તો સતત જતી આવતી હોય છે. અને એક જ મિનિટ. જો આ યલો કલરના ફ્લાવર છે, બરાબર? એ જ્યારે સુકાઈ જાય ને ત્યારે આ રીતના વ્હાઈટ થઈ જાય છે. અને ધીમે ધીમે એમાં બી ખરી જાય છે. જો અત્યારે વીડ છે ને એના ફ્લાવર પૂર બહારમાં ખીલી ગયા છે. જો આ તમને બતાવીએ. આ બધું વીડ છે કેલ્વી, સામે છે ઈ. આ બધું વીડ છે.
વીડ છે ને? અચ્છા. અને જો સામે છે ને પાણી ભરેલું છે, તળાવ છે અને પાછળ હાઉસ આવેલા છે. અને અહીંની પણ જો રો બતાવી દઉં હાઉસની. અહીં શોપ આવેલી છે, ડેન્ટલ ક્લિનિક આવેલું છે. આપણે મેઇન રોડ ઉપર છીએ. અને કેલ્વી, આના વિશે તું મને કંઈક કે, ચાલ તારો એક્સપિરિયન્સ. બેઠક છે એ સિટી બસની છે? હા, સિટી બસની છે. બોલ બોલ. આ બાજુમાં શું આવેલું છે કેલ્વી? બાજુમાં ડસ્ટબિન. ઓહ, ડસ્ટબિનની બાજુમાં બેઠા હોય બધા. એટલે નાસ્તો કરી અને સીધું. હે? હા, મેં દરેક જગ્યાએ જોયું છે કે સિટી બસનું સ્ટેન્ડ હોય ને એની બાજુમાં ડસ્ટબિન હોય છે. અને કેબિન ટાઈપના હોય છે સિટી બસ. આ ઓપન છે. આ ઓપન છે. હા. અને મોસ્ટલી બધે કેબિન ટાઈપના હોય છે. હા, હા. બીકોઝ વિન્ટરના લીધે હા. આપણે વેઇટ કરવો હોય હા હા તો એટલે એ પ્રમાણે અહીંયા હા હોય છે. હા હા. આ જ ખુલ્લા છે, નહીંતર મેં કેબિનવાળા જ જોયા છે. બરાબર. આ 3 બેઠક છે. બાકી વિન્ટરમાં અઘરું પડે અહીંયા. હા, હે ને? આપણે વેઇટ ના કરી શકીએ હા. આવી રીતના ઓપનમાં. ખૂબ જ ઠંડી હોય છે. હા. જનરલ કેનેડામાં કેટલા મહિના ગરમી હોય છે? અને 3 મહિના. 3 મહિના જ 3 મહિના જ ગરમી રહે છે. ત્યારે બધા નીકળી પડે છે ફરવા માટે. અને વેધર એટલું સરસ હોય, ફ્લાવર અને એમ કહો ને કે આમ પૂર બહારમાં પ્રકૃતિ ખીલી ગઈ હોય. અને ટ્રી છે ને બધાય અલગ અલગ કલર બદલતા હોય 15-20 દિવસે ને. હા, કે ને? અને બધા મોસ્ટલી બી ફ્લાવરિંગ કરે છે. અચ્છા. લાઈક વ્હાઈટ કલરના ફ્લાવર્સ. બાઇક વાળા જાય એ પણ તમને બતાવીએ. જો અહીં સમરમાં બાઇક લેવાવાળા, સમર હોય એટલે બાઇક વાળા પણ જતા હોય છે. બધા બાઇક ચલાવવા માંડે એટલે સમજી જવાનું કે સમર આવી ગયો છે. નહીં તો બાઇક દેખાય નહીં. સાચી વાત છે. ખાલી 3 મહિના હોય હા. એટલે બધા બાઇક લઈને. ખરેખર આપણે મેઇન રોડ જાય. ઉપર રહીએ છીએ ને, રીમા મેઇન રોડ ઉપર રહીએ છીએ ને, હા, હા. એટલે આપણને બાઇક વાળા બહુ જોવા મળે કેલ્વી. અને આમ જોઈએ ને તો હું તો રીમાની ઘરે આવી હોય એટલો ટાઈમ મને એક્સપિરિયન્સ હોય. અહીં ગાઈસ છે ને, હું મારી ડોટરના ઘરે આવી હોય ને 4 થી 5 મહિના રોકાતી હોઉં, એ દરમિયાનનો હું એક્સપિરિયન્સ કેનેડાનો હું શેર કરું છું. બાકી તો આપણે પ્યોર ઇન્ડિયન છીએ અને ઇન્ડિયામાં જ રહીએ છીએ. એને કેલ્વી? હા, સાચી વાત. જઈ પાછળથી વ્યૂ બતાવે. જરાક વ્યૂ લઈ લે. જો આ પાછળથી દેખાય છે. અચ્છા, ચાલો તમને બતાવી દઈએ. વાવ, કેટલું સરસ છે. બર્ડ્સના અવાજ સાંભળો. બર્ડ્સ. yeah, it's peace. We can sit here for some time. It's peaceful over here. See, it's birds chirping and the water sound and everything. It's beautiful. એકદમ મસ્ત જુઓ સામે હાઉસ આવેલા છે. અને અહીંની કેવી સ્પેશિયાલિટી કે તમે ઘર જોશો ને તો બધા અલગ અલગ. હા, સાચી વાત છે. અલગ અલગ કન્સ્ટ્રક્શન છે. હા, બધા અલગ અલગ ટાઈપના, ક્યાંય સેમ નહીં જોવા નહીં જોવા મળે. નહીં પેલા છે લાઈક બાજુ બી હા, હા. હશે ને હા, તો હા. બધા અલગ અલગ. એવું છે. હા, આ તમે જુઓ. હા હા. 3 છે હાઉસ. એમની કેટલા મસ્ત હાઉસ હોય છે ને કેલ્વી. હે? એ લોકો મને એમની રીતના કન્સ્ટ્રક્ટ કરતા બહુ હોય બહુ છે. મસ્ત હોય છે બધા house. ચોઈસ સાચી વાત છે. પ્રમાણે. મને હાઉસ જોવા બહુ ગમે. એમાંય જે કે ને વિલેજના હાઉસ તો જોવા ખૂબ ગમે. કન્ટ્રી સાઈડના હાઉસ બહુ બ્યુટીફુલ હોય. હા, સિરિયસલી. સાચી વાત છે.
એવરી 200-300 મીટર રેસિડેન્સી હોય ને ત્યાં જ સ્કૂલ હોય 200 મીટરની અંદર, અચ્છા વધારે દૂર ના હોય. હા અહીંયા સ્કૂલનું એવું હોય ને કા હા, આ લોકોને ઘરની રેસિડેન્સની બાજુમાં જ સ્કૂલમાં વોકિંગ ડિસ્ટન્સ પર જ હોય. આગળની સ્કૂલમાં કોઈ પેરેન્ટ્સને ઈચ્છા થાય કેલવી કે છોકરાઓને ત્યાં મોકલવા છે તો ના મૂકી શકીએ. ક્યાં? મીન્સ કે સ્કૂલ નજીક હોય એમાં જ આ લોકોને એજ્યુકેશન માટે પ્રિફર કરે ને. મોસ્ટલી હે અને દૂર બી મૂકી શકે એવું નથી. અચ્છા પણ જવા આવવાનો પ્રોબ્લેમ થાય ને. જવા આવવાનો, હા. અચ્છા બટ મોસ્ટલી બધા કેવું કે નજીક હા, હા, હા. હોય ને એમાં જ મૂકતા હોય હા છોકરાઓ. જો કેટલું સરસ બ્યુટીફુલ જો વેલ છે. એની પહેલાં આવ્યા હતા ને 2.5-3 વર્ષે ત્યારે એકદમ મસ્ત મને હજી યાદ છે. આ મેં પહેર્યું છે ને એવા કલરનો હતો, એકદમ ડાર્ક રાણી કલરની વેલ હતી. જો આ જગ્યા 3 વર્ષ પહેલાં જોયેલી તેના ફોટા હું તમારી સાથે શેર કરું છું. આ પોસ્ટથી આપ જોઈ શક્યા હશો મિત્રો કે આ કન્ટ્રીની બ્યુટીનું આકર્ષણ કેમ આટલું બધાને થતું હશે. રેડ પણ નહીં, રાણી નહીં, આ જ વસ્તુ અહીં જોવાની છે ખાસ. ચાલો માસા આગળ ને આગળ જતા રહીએ છીએ. આપણે આપણી વાતો કરતાં કરતાં એન્જોય કરતાં કરતાં જઈએ છીએ ને માસા કદાચ બોર થઈ જતા હશે. આપણે એક મિનિટને એન્જોય કરીએ. એક મિનિટને એન્જોય કરીએ છીએ, ખૂબ એન્જોય કરીએ છીએ. કેલવી આવી છે, 2 દિવસ ત્યાં રોકાણી છે, ખૂબ એન્જોય કરીએ છીએ. તમે નથી કરતા તો તમે બોલો. સરસ છે, રસ્તો સારો છે, વાતાવરણ એટલું સારું છે, ખૂબ જ સરસ છે, મજા આવે છે ચાલવાની. એક સાઈડ રોડની એક સાઈડ વાહનોની સતત અવર જવર છે. જો અહીં કન્ટેન્ટ ચેરી બ્લોસમનો જો વૃક્ષ કેટલું સરસ છે. ડાર્ક ચેરી બ્લોસમ. હા ચેરી બ્લોસમ જ છે, ઓલા રાણી કલરના છે કેલવી. ચેરી અચ્છા. બ્લોસમ. વાહ જોયું. ચાલો હું પોઝ લઈને આવું છું. 1 મિનિટ કેલવી. હવે હું હાઉસ લઈ લઉં ખાલી ઓપન. તમારું બી લઈ લો. હા બ્યુટીફુલ હાઉસ છે. કેટલું બ્યુટીફુલ હાઉસ છે. ઓલા રિયલ પેલા ઉગેલા છે કેલવી. આ રિયલ ઉગેલા છે. હા, એ લોકોએ સ્પેશિયલ ઉગાડ્યા હોય. હા હા આવા. હા સમર આવે ને એટલે સમરમાં જ ઉગે. હા, ઉગાડે બધા. અચ્છા અચ્છા વિન્ટરમાં જતા રહીએ. વિન્ટરમાં જતા. અચ્છા જો આ એક હાઉસ બાજુમાંથી નીકળું. જો કેટલું મસ્ત હાઉસ છે. એ સિંગલ હાઉસ હોય ને એકદમ બ્યુટીફુલ હોય. સામે રો હાઉસ આવેલા છે સામેની સાઈડમાં. સામે પાછળના બેકયાર્ડ છે આ ઘરના. જો એકદમ સરસ ફ્લાવર ઉગેલા છે. વીડ ચાલો આપણે અહીંથી વળી જઈએ છીએ. હવે અંદર જઈએ છીએ ને અંદરથી
ગાર્ડન આવશે એક. આ જગ્યાએ છે ને પેલા મારી ડોટર રહેતી, એટલે આ જગ્યા સાવ જાણીતી છે. અહીંના એક બાજુના ગાર્ડનમાં જઈ રહ્યા છીએ. બાજુના ગાર્ડનમાં જઈએ છીએ અને એ ગાર્ડનનો અલગથી વિડીયો બનાવશું. અત્યારે ઓનલી રસ્તાનો બતાવીએ છીએ તમને. શું પ્રવીણભાઈ, તમે ક્યાં ઘરે આવી ગયા છો? ક્યાં બતાવો તમારું જૂનું ઘર? દીકરીનું જૂનું ઘર બતાવશે. બતાવો. 88 નંબરનું છે ને? બહુ મસ્ત છે. બહુ સરસ હતું કેલ્વી, બહુ મજા આવતી. જો એક્ઝેક્ટ સામે 88 નંબરના બ્લોકમાં મારી ડોટર રહેતી. અમે લગભગ 2.5 વર્ષ પહેલાં આવેલા. 2.5 વર્ષ પહેલાં. બેકયાર્ડ બહુ બ્યુટીફુલ છે. બસ બેકયાર્ડ આ આગળનું ફ્રન્ટ સાઈડ છે અને પેલું બેકયાર્ડ પાછળ હતું, હે ને? બેકયાર્ડ બહુ મસ્ત. સામે શું છે? સ્કૂલ. હાઈસ્કૂલ છે. યુઝ્યુઅલી જ્યાં રેસિડેન્સી હોય ને તો હા. ત્યાં 200 કિલોમીટરની આસપાસ જ એક સ્કૂલ હોય છે. હા. અને બધા મોસ્ટલી ત્યાં આવી રીતના ઘરની પાસે હોય તો પ્રિફર કરે કે અચ્છા. ચિલ્ડ્રનને ત્યાં આપણે હા. મૂકીએ. અહીંયા અમે 6 મહિના રહ્યા ને કેલ્વી, ત્યારે બહુ મજા આવતી. આ લોકો જ્યારે સમય હોય ત્યારે બધા આવતા હોય અને જતા હોય, વચ્ચે બ્રેક પડે ત્યારે અહીં કોલાહલ હોય ને એ જોવાની મજા આવતી સ્ટુડન્ટનો. અને બધા કાર લઈને આવ્યા હોય કેલ્વી, મોસ્ટલી છોકરા, અથવા તો વોક કરીને આવતા હોય, નજીક હોય ને તો. જો આ એની હાઈસ્કૂલ આવેલી છે, ઘરની બાજુમાં જ હાઈસ્કૂલ આવી છે. અને જો જેની લઈને સ્ટડી કરતો જેનિલ ના આમાં નહોતો, જેનિલ બીજે કોનન ક્વેશ્ચન કે એવું કંઈક હતું. અમે જો અહીંથી જતા, વોકનો અમારો ટ્રેક અને સામે ગાર્ડન છે. આપણે ગાર્ડનનો તો અલગથી બનાવશું, બરાબર. હવે સ્કૂલનું ગ્રાઉન્ડ બતાવી દઈએ કે જો આ સ્કૂલનું ગ્રાઉન્ડ છે અને એમાં ગાડી લઈને જનરલ છોકરાઓ આવે. આ કન્ટ્રી એટલી પ્રમાણિક છે ને મિત્રો કે હાઉસ ખરીદ્યું હોય ને તો તેના ડોક્યુમેન્ટ અને ઘરની ચાવી આ લેટર બોક્સમાં હોય છે અને ઘણીવાર માલિક કોણ છે તે પણ ખબર હોતી નથી. હાઉસ વાઇઝ ચાવીવાળા લેટર બોક્સ આપેલા હોય છે અને આ રીતે બહાર હોય છે. બધા આમાં મૂકી જાય. બધાના ઘર પ્રમાણે અહીંયા નંબર આપેલા હોય હા, છે. like કી હોય બધા પાસે પોતપોતાની. હા, કી હોય પોતપોતાની હા. અને એ પ્રમાણે મૂકી જાય અને એ લોકો લઈ શકે. અને કેલ્વી એક ઈ જોયું, હાઉસ બાય કરવું હોય ને, હમ. ખરીદવું હોય ને નવું હાઉસ, તો એના ડોક્યુમેન્ટ અને ચાવી ઇવન આમાં મૂકે એ લોકો. ઓહ રિયલી? હા, તમને એનો માલિક કોણ છે ને એ ખબર ના પડે. અહીંયા રિયા લેટરની સિસ્ટમ છે, વચ્ચે એજન્ટો હોય, એજન્ટો થ્રુ લઈ લેવાનું અને પછી ખબર જ ના હોય કે તેનો માલિક કોણ છે, પણ એ લોકો અહીંયા ડોક્યુમેન્ટ અને ચાવી એ અહીંયા મૂકી જાય હાઉસની. અને એટલો વિશ્વાસ છે ને આ કન્ટ્રીમાં કે કોઈને એવું ના લાગે કે શું થશે. પ્રોપર્ટી બાબતે અહીં ફ્રોડ થતું નથી. જો કલરના અલગ અલગ ટ્રી છે, જોયા કેટલા મસ્ત છે. હા, અને જો સામે જુઓ કેટલું બ્યુટીફુલ. મેં આના વિડીયો લીધેલા છે કેલ્વી, બહુ Christmas વિડીયો tree લીધેલા છે પાસે, હા. ક્રિસમસ ટ્રીના. અને પછી જો સામે છે ને પાર્ક છે, એનો આપણે અલગથી વિડીયો બનાવવાનો છે. જો કેટલા મસ્ત છે. ચાલો, સામે પાર્ક આવી ગયો છે અને હવે બધા છે ને જો પાર્કમાં અત્યારે દેખાય છે બધા. એનો અલગથી વિડીયો બનાવશું. તો ચાલો હવે આપણે બધાની પાર્ક આવી ગયો છે એટલે આ વિડીયો આપણે ફિનિશ કરશું. આ વિડીયો આપણે અહીં ફિનિશ કરીએ છીએ. ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો અમે બીજા વિડીયોઝ અપલોડ કરીશું. માસી કરશે. મને હેલ્પ કરાવશે કે હા હું હેલ્પ કરીશ. ચાલો, હવે પાર્ક આવી ગયો છે. જો દૂરથી હું તમને પાર્ક બતાવી દઉં. હવે આ પાર્કનો આપણે વિડીયો લેશું. અત્યારે તો ખૂબ બધા બાળકો રમે છે પાર્કમાં અને અહીંયા નજીકનો વ્યૂ. ચાલો ત્યારે હવે પાર્કનો અલગ વિડીયો બનશે.
ચલો બાય. પ્રાયોરિટી આપે. હા, હા. પેલા વોકવે ને પ્રાયોરિટી આપે છે.